તમારા અધિકારી એવું કહે છે કે અમે ખેતીવાડીને જાણ કરી કે દબાણદારોને દૂર કરવા માટે જાણ કરવાની. બોલાવો એપીએમસી ના અધિકારી કોણ છે? અધિકારી 2 મિનિટ સાહેબ, હમણાં ખુલાસો કરી દઈએ. એપીએમસી ના અધિકારી કોણ છે ભાઈ અહીંયા? બોલો. તમે ભાઈ અમને જાણ કરી ગઈકાલે ક્યાં તમારે દૂર કરવાનું છે તમે જાણ કરી અમને? તલાટીએ બોલાવો કે છે તલાટીને બોલાવો. જાણ કરી આપણે આપે છે લેતા જ નથી. એવું ના હોય સાહેબ, તમે અહીંયા બોર્ડ મારો. તમે ના લેતા હોય એટલે કે અમે લેતા નહીં એવું છે ને. તમારી 10 નોટિસો લેતા હોય તો એક નોટિસ ના લેતા હોય. તમારા અધિકારી આપવા માટે આવ્યા જ નથી સાહેબ. અરે આવ્યા જ નથી. અરે અમે સોગંદનામું કરીએ, લાવો ને તમારી રૂબરૂમાં. સમય બગાડવાની વાત નથી સાહેબ, તમારી જોડે બી સમય નથી. ખાલી નહીં કરીએ, 2 દિવસ આપો બરાબર. તમે નોટિસ આપો તો દૂર કરી દેશું સ્વેચ્છાએ. દૂર કરી દેશું. 2 દિવસનો સમય આપો સ્વેચ્છાએ. 48 કલાક જોઈએ છે. 48 દિવસની નોટિસ આપો. 48 દિવસમાં ખાલી થઈ જાય. દોડ નાખજો. એમનો લેખિત રિપોર્ટ લઈ લો. 48 કલાકમાં અમે ખાલી. તમે નોટિસ આપો. અમારે નોટિસ આપો તમે. ચાલો નોટિસ આપો. નોટિસની કોપી આપી દો. એમનો જવાબ લઈ લો. અને તારીખ આપો. 48 કલાકમાં અમે ખાલી ના બરાબર. તમને 21 તારીખે ફરીથી આજ સમય આપણે દૂર કરી નાખો બરાબર. ચાલો આપો. અત્યારે જ એમની જોડે જવાબ નોટિસ આપો. ચાલો ચાલો જવાબ બરાબર. અત્યારે જવાબ કરી દો ભાઈ. નોટિસ આપો એમને. નોટિસ સ્વીકારીને જવાબ કરી દો ને. ચલો તમે સાચા છો તો જવાબ કરો ભાઈ. જવાબ કરો તમે. તલાટી લાવો. આપણે નોટિસની કોપી આપો અત્યારે અમને. સાહેબ નોટિસ આપો. જવાબ લઈ લો. અમે આપીશું તમને. અત્યારે જ આપો જવાબ. આજથી આપીશું ને અમે. અરે આ ના હોય ભાઈ. અમે સ્થળે ચાલો વાંધો નહીં, જવાબ આપો. ચાલો તમને 2 દિવસ સમય માંગો છો. હજુ તમે જો 2 દિવસ માંગે અમે આપવા તૈયાર છે તો તમે કેવી વાત કરો છો? ઉપકાર નથી કરતા સાહેબ. તમે ઉપકાર નથી કરતા સાહેબ. તમે નોટિસ આપો. ઉપકાર કરવાની વાત નહીં. નોટિસ આપો, અમે જવાબ આપીશું. તમને પૂરતો સમય. તમે આજે હમણાં નોટિસ આપો. તમે જાણી જોઈને સમય બગાડો છો. 21 તારીખની નોટિસ આપો 12 વાગ્યાની. ચાલો અમે જવાબ આપીશું. તમે કોમ કરવાનું છે મારે? પણ નોટિસ સુપ્રીમ કોર્ટ કે છે ભાઈ. અમે નથી કહેતા સુપ્રીમ કોર્ટ કે છે. અરે તમે અધિકારીઓ, તમને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન નથી ખબર. તમને શરમ આવી જોઈએ. તમે ક્લાસમાં અધિકારી છો, તમને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન નથી ખબર. 2 દિવસની નોટિસ આપો. ચાલો એમને કઈ ગયા મુકેશભાઈ. ચાલો અહીં 2 દિવસની નોટિસ આપો. તલાટીની નોટિસ ભજવી અને 48 કલાકનો સમય જોઈએ જેવો લેખિત આપે બરાબર. અહીંયા આગળ એપ્રુવ કરાવો. હું તમને સમય આપું નવો બરાબર. એની જાણ આપણી રૂબરૂમાં જ એમને કરી દેવાની પ્રોસેસ અહીંયા આગળ. અને એ સમયની પ્રક્રિયા કરો. એ સમયથી ખાલી ના કરે તો તૂટી જશે. કાયદેસરની પ્રક્રિયા કરો તમે. અમે જશે વકીલ શ્રી બરાબર. ભાઈ તમે લાવો નોટિસની કોપી આપો. ચાલો નોટિસ આપો એમને. કઈ છે તમારા પક્ષકાર? તમે વકીલાતનામું રજૂ કરો. તમારી વીપી સહી કરેલું મને વીપી રજૂ કરો ભાઈ. વીપી રજૂ કરો ફટાફટ બરાબર. કાયદેસર અધિકૃત પ્રતિનિધિ તરીકે રજૂ થાવ મારી જોડે ભાઈ. તમે મેજિસ્ટ્રેટ જોડે રજૂ થાવ છો. ચાલો